મૈત્રી અને પતિ પત્નીના સંબંધોની આખી સફર આજે આ ભાગમાં પૂર્ણ થઈ જશે, પરંતુ આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આ કથની આચાર્ય અમરગુપ્ત સુરીજીની છે, જેનું વર્ણન તેમના જ શિષ્ય આચાર્ય ધર્મઘોષ કરી રહ્યા છે. અને સાંભળનાર મહાનુભાવ પરભવના મહારાજા ગુણસેન કે જે આ ભવમાં સિંહકુમારના રૂપે જન્મ પામ્યા છે. આ કથા સાંભળીને તમારું હૈયું ભીનું થઈ ગયું હશે, તો વિચારો સિંહકુમાર કે જે ત્યાં સ્વયં હાજર છે તેમના મન પર સી અસર થઈ હશે. હવે શું સિંહકુમારના જીવનમાં કોઈ પરિવર્તન આવશે કે કુસુમાવલીની સુંદરતા સિંહકુમારને ફરી એકવાર હરી લેશે? કર્મ સંગ્રામના આ એક વધુ મહત્વના ભાગમાં શુભ પ્રયાણ કરીએ. પ્રાણાત દેવલોકમાં મેં 19 સાગરોપમ સુધી દિવ્ય સુખો ભોગવ્યા. અસંખ્ય વર્ષ વીતી ગયા, આયુષ્ય પૂર્ણ થયું અને જંબુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં મારો જન્મ થયો. હસ્તિનાપુર નગરમાં હરિનંદી નામના શ્રેષ્ઠી અને લક્ષ્મીવતી નામની તેમની પત્ની સુખમય જીવન પસાર કરતા હતા. મારો જન્મ એમના ઘરમાં થયો. મારું નામ વીરદેવ રાખવામાં આવ્યું. અને બીજી બાજુ ધનદેવ પંકપ્રભા નારકીમાં 9 સાગરોપમ સુધી દુઃખ સહન કરતો રહ્યો. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થયા પછી તે નારકીમાંથી બહાર નીકળ્યો. સર્પ થયો. તેણે જંગલમાં અનેક જીવોને માર્યા, અનેક મનુષ્યોને પણ ડંખ દીધા. છેવટે એ પોતે એક દાવાનળમાં સપડાયો. મરીને પાછો પંકપ્રભા નારકીમાં ગયો. ત્યાં લગભગ 10 સાગરોપમ કાળ સુધી દારૂણ દુઃખો સહન કર્યા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં તે પશુ યોનિમાં આવ્યો. પશુ યોનિમાં અનેક ભવ કર્યા. પક્ષી યોનિમાં પણ આવ્યો. બધા દુઃખમય અને ત્રાસમય ભવ એને મળ્યા. અનિચ્છાએ પણ દુઃખો સહન કરવાથી કર્મોની નિર્જરા થતી હોય છે. કર્મો નાશ પામતા હોય છે. ઘણા પાપ કર્મો નાશ પામી જતા ધનદેવનો જીવ જે નગરમાં હું જન્મ્યો હતો એ જ હસ્તિનાપુર નગરમાં એનો જન્મ થયો. હસ્તિનાપુરમાં ઇન્દ્ર નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમની પત્ની હતી નંદીમતી. લગ્ન જીવનના ઘણા વર્ષો વીતી જવા છતાં તેમને પુત્રની પ્રાપ્તિ નહોતી થઈ. તેઓ પુત્ર વિના બહુ દુઃખી હતા. ઘણા દેવોની પૂજા ઉપાસનાઓ કરી. છેવટે વૃદ્ધ અવસ્થામાં તેમને પુત્રની પ્રાપ્તિ થઈ. ધનદેવનો જીવ હતો એનું નામ દ્રોણક રાખવામાં આવ્યું. મારા પિતાજીની સાથે ઇન્દ્ર શ્રેષ્ઠીનો સારો સંબંધ હતો. એકબીજાના ઘરે જવા આવવાનું થતું હતું. હું અને દ્રોણક સમવયસ્ક હતા. અમને એક શાળામાં સાથે જ ભણવા માટે મૂકવામાં આવ્યા. મને દ્રોણક ગમતો હતો. મારી એની સાથે મૈત્રી બંધાઈ. અલબત્ત એના હૃદયમાં મારા પ્રત્યે જરાય પ્રેમ ન હતો, છતાં એ લોભથી મારી સાથે મૈત્રી રાખતો હતો. એ જાણતો હતો કે મારા પિતાજી પાસે ખૂબ વધારે સંપત્તિ છે. વળી એ મને સરળ અને ભદ્રિક સમજતો હતો. પોતાની જાતને હોશિયાર માનતો હતો. અમારો અભ્યાસ પૂર્ણ થયો. જે અરસામાં આચાર્ય શ્રી માનભંગ સુરી અમારા નગરમાં પધાર્યા, હું દ્રોણકને લઈને આચાર્ય દેવ પાસે જવા લાગ્યો. પ્રતિદિન આચાર્ય દેવનો ઉપદેશ સાંભળવા જતા હતા. આચાર્ય દેવે અમને 12 વ્રતમય શ્રાવક ધર્મ સમજાવ્યો. મેં અને દ્રોણકે પણ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. દ્રોણકે શ્રાવક ધર્મ સ્વીકાર્યો, તેથી એના ઉપર મારો પ્રેમ દ્વિગુણ થઈ ગયો. અલબત્ત એને ધર્મ સાથે કોઈ લેવા દેવા ન હતી. એણે વિચાર્યું કે હું શ્રાવક ધર્મ સ્વીકારીશ તો વીરદેવ ખૂબ રાજી થશે. રાજી થશે તો હું માંગીશ એટલું ધન મને વેપાર કરવા માટે આપશે. સ્વાર્થથી પ્રેરાઈને એણે 12 વ્રતો લીધા હતા. મારા સરળ સ્વભાવના કારણે મને એના સ્વાર્થની ગંધ ના આવી. થોડા મહિના પસાર થઈ ગયા હતા. આચાર્ય દેવ અમારા નગરથી વિહાર કરી ગયા હતા. મને વિચાર આવ્યો કે દ્રોણક સાવ નવરો છે, કોઈ કામ ધંધો કરતો નથી. મારે એને કામ ધંધે લગાડી દેવો જોઈએ. મેં એને મારી હવેલીમાં બોલાવીને કહ્યું, દ્રોણક, તારે કોઈ વેપાર કરવો છે? કરવો છે, પણ વેપાર કરવા જેટલા રૂપિયા જોઈએ તેટલા રૂપિયા મારી પાસે નથી. રૂપિયા હું તને આપીશ, પણ તું વેપાર કર. ભલે, તું કહે છે તો હું વેપાર કરીશ. તારે ન્યાયપૂર્વક અને નીતિપૂર્વક વેપાર કરવાનો અને સારો વેપાર કરવાનો. સમાજમાં કે નગરમાં તારી મારી નિંદા થાય એવો વેપાર નહીં કરવાનો. એણે મને હા પાડી. મેં એને 1 લાખ સોના મહોરો આપી. હું કમાઈશ પછી તને આ સોના મહોરો પાછી આપીશ.
હું એની સારી ભાવનાથી રાજી થયો. મેં એને સોના મહોરો આપી. એણે બજારમાં સોના ચાંદીનો વેપાર ચાલુ કર્યો. ધીરે ધીરે એનો વેપાર જામવા લાગ્યો. તેને સારી કમાણી થવા લાગી. જેમ જેમ ધન વધવા માંડ્યું તેમ તેમ એનો લોભ વધતો ચાલ્યો. એણે બીજા ખોટા ધંધા પણ શરૂ કર્યા. એ ધંધાઓમાં પણ પૂર્વ પુણ્યના ઉદયથી એ ઘણું ઘણું કમાયો. પરંતુ હું જ્યારે જ્યારે એને પૂછતો કે દ્રોણક ધંધો કેવો ચાલે છે, એ કહેતો, હજુ જોઈએ એવો નથી ચાલતો. એના મનમાં ભય હતો. જો વીરદેવને ખબર પડશે કે હું લાખો સોના મહોરો કમાયો છું તો એની સોના મહોરો પાછી માંગે. એટલું જ નહીં, વેપારમાં થયેલા લાભમાં પણ ભાગ માંગે. માટે એ મારી સામે ક્યારેય સાચું બોલતો ન હતો. હું પણ એની સાથે ધંધાની કોઈ ચર્ચા કરતો ન હતો. મેં એને કરેલી સહાયતા નિસ્વાર્થ ભાવની હતી. સોના મહોરો પાછી લેવાનો મને ક્યારેય વિચાર આવતો જ ન હતો. એ નાહક ગભરાતો હતો. એ જરૂર મારા કમાયેલા ધનમાં અડધો ભાગ માંગશે, પણ હું એને મારી કમાણી બતાવીશ જ નહીં. છતાં એની આગળ લાંબો સમય મારું અસત્ય નહીં નભે. મારે મારી હવેલી નવી બંધાવી છે, દુકાન નવી બંધાવી છે. જ્યારે હું બંધાવીશ ત્યારે વીરદેવ મને જરૂર પૂછશે, તું આટલું બધું ધન ક્યારે અને કેવી રીતે કમાયો? પછી એ અડધો ભાગ માંગશે, કારણ કે એના પૈસાથી હું કમાયો છું ને. માત્ર આવી કલ્પનાઓ કરતા કરતા એ રૌદ્ર ધ્યાન સુધી પહોંચી ગયો. જો હું એ વીરદેવને કોઈ પણ ઉપાયથી મારી નાખું તો પછી મારા માથે કોઈ ચિંતા નહીં રહે. પરંતુ એને મારવાનું કામ સહેલું નથી. વળી જો હું પકડાઈ જાઉં મારતા કે માર્યા પછી, તો રાજા મને સૂળી ઉપર જ ચડાવે. માટે હું પકડાવું નહીં કે મારા ઉપર હત્યા કરવાનું કલંક ના આવે. એ રીતે એને મારવો જોઈએ. કેટલાક દિવસો સુધી એને કોઈ ઉપાય ના જડ્યો. એ ખૂબ આકુળ વ્યાકુળ રહેવા લાગ્યો. મને તો ક્યારેક જ મળતો હતો. હું વળી બજારમાં ક્યારેક જાઉં તો એની દુકાને એને મળતો. એ મારી સાથે પ્રેમથી વાતો કરતો, ખાસ કરીને ધર્મની વાતો કરતો, કારણ કે મને ધર્મની વાતો ગમતી હતી. મને ગમતી વાતો કરીને એ મને પ્રસન્ન રાખવા માંગતો હતો. મને જરાય ગંધ ના આવી જાય કે દ્રોણક મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચે છે, એ રીતે સારો વ્યવહાર રાખતો હતો. દ્રોણકને વેપાર કરતા 10 વર્ષ વીતી ગયા હશે. એક દિવસે મારી પાસે આવ્યો. મેં એને પ્રેમથી બોલાવ્યો, મારી પાસે બેસાડ્યો અને તેણે મને કહ્યું, વીરદેવ, તને ખબર છે કે અમારી હવેલી બાપ દાદાઓના સમયની છે, અતિ જીર્ણ થઈ ગઈ છે. મારી ઈચ્છા છે કે હું નવી હવેલી બંધાવું, અને જો હું હવેલી બંધાવું તો તારી લાખ સોના મહોરો હમણાં પાછી ના આપી શકું. આપીશ જરૂર, પરંતુ આ મોટું કામ કરવું અતિ જરૂરી છે. મિત્ર, તું હવેલી બંધાવ. મને પૈસાની કોઈ ઉતાવળ નથી. મેં તારી પાસે ક્યારેય પૈસા માંગ્યા નથી. પછી તું મારા પૈસાની ચિંતા શા માટે કરે છે? અને તે બોલ્યો, મિત્ર, તારી મારા પર મોટી કૃપા છે. હું હવેલી બંધાવીશ, પછી એ હવેલીમાં સર્વપ્રથમ તારે પ્રવેશ કરવો જ પડશે. તારા જેવા ધર્માત્માના પગલાં થાય તો મારી હવેલી હંમેશા ધન દાનથી ભરેલી રહે, સુખ શાંતિ અને આનંદથી ભરેલી રહે. મારી આટલી વાત તારે માનવી જ પડશે. દ્રોણક, તારો આગ્રહ હશે તો હું આવીશ તારી હવેલીમાં, પરંતુ તું માને છે એવો હું મોટો ધર્માત્મા નથી. ઘરવાસમાં રહેલો અનેક પાપસ્થાનકોનું સેવન કરનારો તુચ્છ જીવ છું. મહાન ધર્માત્માઓ તો તેઓ છે કે જેઓ સાધુ ધર્મનું પાલન કરે છે, સંપૂર્ણ નિષ્પાપ જીવન જીવે છે. અરે વીરદેવ, આ તો તારી લઘુતા છે. ઉત્તમ પુરુષો ક્યારેય કહેતા નથી કે અમે ઉત્તમ છીએ. બાકી હું તો આ નગરના એક એક માણસને ઓળખું છું ને. તારા જેવો ધર્માત્મા બીજો મેં ક્યાંય જોયો નથી. એણે મારી ખૂબ પ્રશંસા કરી. અમે સાથે ભોજન કર્યું અને એ ગયો. પ્રશંસા કરનાર માણસ સૌને ગમે છે. દ્રોણક ઉપર મારો પ્રીતિભાવ વધી ગયો. હું એના કપટ ભાવને ક્યાંથી જાણી શકું? એવું જ્ઞાન મને ક્યાં હતું કે બીજાના મનના ભાવને હું જાણી શકું? અને કપટી માણસો એવા હોશિયાર હોય છે કે તેઓ તેમના મનના ભાવ કોઈને કળવા દેતા નથી. બીજી બાજુ સરળ પ્રકૃતિના માણસોને આ દુનિયામાં કોઈ કપટી દેખાતું જ નથી. દ્રોણકે પોતાની હવેલી બનાવવા માટે નગરના શ્રેષ્ઠ કારીગરોને બોલાવીને કહ્યું, હસ્તિનાપુરમાં કોઈની પણ હવેલી ના હોય તેવી શ્રેષ્ઠ અને સુંદર હવેલી તમારે બનાવવાની છે. કોઈ કસર ના રહેવી જોઈએ. શ્રેષ્ઠ પથ્થરો વાપરવાના, શ્રેષ્ઠ રચના કરવાની, શ્રેષ્ઠ દેખાવ કરવાનો. હવેલી તૈયાર થયા પછી એની અંદર ઉત્તમ પ્રકારની કલા કારીગરી કરવાની છે. હવેલીની અંદર એક એક સ્તંભમાં કોતરણી કરીને ત્યાં રત્નજડિત દીપકો મૂકવાના છે. દરેક ખંડની છતમાં નૃત્ય કરતી નૃત્યાંગનાઓના ચિત્ર મૂકવાના છે. હવેલીના બાંધકામનું કામ ધમાકેદાર ચાલુ થઈ ગયું. જલ્દીથી જલ્દી એને હવેલી બાંધી દેવી હતી. 2 મહિનામાં હવેલીનો નીચેનો ભાગ બંધાઈ ગયો. બીજા 2 મહિનામાં ઉપરનો પહેલો માળ બંધાઈ ગયો. પછીના 2 મહિનામાં હવેલીની સાફ સફાઈ થઈ ગઈ અને તે પછી 6 મહિના હવેલીની સાજ સજ્જામાં ગયા.
12 મહિનામાં હવેલી લગભગ તૈયાર થઈ ગઈ હતી. માત્ર શિલ્પ કામ બાકી હતું. મુખ્ય કારીગરને દ્રોણકે પોતાના ઘરે બોલાવ્યો. એને પ્રેમથી ભોજન કરાવ્યું, ઉત્તમ વસ્ત્ર અને સ્વર્ણહાર ભેટ આપ્યો અને પછી તેને કહ્યું, તે મારી ઈચ્છા મુજબ હવેલી બનાવી છે. હવે એક કામ તારે પોતે કરવાનું છે. નીચેથી ઉપર જવાની જે સીડી બનાવવાની બાકી છે તે સીડી તું એવી બનાવ કે પહેલ વહેલો જે માણસ એ સીડી ઉપર ચડે તે ઉપરના છેલ્લા પગથિયે પગ મૂકે કે સીડી તૂટી પડે. બસ આટલું કામ તારે કરવાનું છે. પછીથી તારે પાકી પથ્થરની સીડી બનાવવાની છે. હાલ લાકડાની સીડી જ બનાવજે. કારીગર તો જેમ શેઠ કહે તેમ કરે. એને કોઈ પ્રશ્ન કરવાનો જ ન હતો. એણે એ રીતે સીડી બનાવી દીધી. દ્રોણક પોતે એ સીડી જોઈ આવ્યો. પછી તે જ્યોતિષીના ઘરે ગયો. હવેલીમાં કુંભ કળશ મૂકવાનું મુહૂર્ત કઢાવ્યું અને તે મારી પાસે આવ્યો. વીરદેવ, વસંત પંચમીના શુભ દિવસે નવી હવેલીમાં કુંભ કળશ મૂકવાનો છે અને સર્વપ્રથમ તારે હવેલીમાં પ્રવેશ કરવાનો છે. હું તને સવારે લેવા આવીશ. તે ખૂબ જ પ્રસન્ન હતો. મને મારી નાખવાની યોજના પાર પાડવામાં હવે જાજીવાર ન હતી. હાથ વેંતમાં કામ પાર પડી જવાની કલ્પનાથી તે નાચી રહ્યો હતો અને યોજના મુજબ જો કાર્ય થઈ જાય તો એના ઉપર પણ કોઈ કલંક ના આવે. વળી હું ઘણા બધા પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓના દેખતા સીડી ઉપરથી પડું એટલે નગરમાં એક જ ચર્ચા થાય. શ્રેષ્ઠી પુત્ર વીરદેવ સીડી ઉપર ચડતા હતા અને સીડી તૂટી પડી. વીરદેવ ભૂમિ ઉપર પટકાઈ પડ્યા અને મૃત્યુ પામ્યા. દ્રોણક ઉપર કોઈ શંકા થાય જ નહીં. તેણે નગરના લગભગ બધા જ પ્રતિષ્ઠિત નાગરિકોને આમંત્રણ આપ્યું હતું. હવેલીને પુષ્પોના હારોથી સજાવી હતી. હવેલીના પ્રાંગણમાં સુગંધી જલનો છંટકાવ કર્યો હતો. ચારે બાજુ સુગંધ ધૂપ પ્રગટાવ્યો હતો. વાજિંત્રોના નાદથી વાતાવરણને મંગલમય બનાવ્યું હતું. તે મારા ઘરે આવ્યો. અમે બંને સાથે જ એની હવેલી પાસે પહોંચ્યા. એના પરિવારની સ્ત્રીઓએ મારું ઉચિત સ્વાગત કર્યું, મારી આરતી ઉતારી. મેં દ્રોણકની સાથે હવેલીમાં પ્રવેશ કર્યો. અમારી પાછળ અન્ય મહાનુભાવોએ પણ પ્રવેશ કર્યો. એક પછી એક ખંડ દેખાડતો અને વર્ણન કરતો દ્રોણક મારી આગળ આગળ ચાલી રહ્યો હતો. હવેલી જોઈને લગભગ બધા જ શ્રેષ્ઠીઓએ પ્રશંસા કરી. પ્રશંસા સાંભળીને દ્રોણક ખૂબ જ રાજી થયો. નીચેનો ભાગ જોતા જોતા અમે ઉપરના માળે જવાની સીડી પાસે આવ્યા. હવેલીનું વર્ણન કરવામાં મશગુલ દ્રોણક કે જે મારી આગળ ચાલતો હતો તે સીડી ઉપર ચઢવા લાગ્યો. સીડી એવી હતી કે એક સાથે બે માણસ ના ચડી શકે. દ્રોણક ચડવા માંડ્યો એટલે હું નીચે ઊભો રહી ગયો. એ ચડી જાય પછી હું ચડું એમ વિચાર કરતો હતો. દ્રોણક બોલતો જતો હતો અને સડસડાટ ચડતો હતો. જ્યાં એણે છેલ્લા પગથિયે પગ મૂક્યો કે કડરડ ભૂસ કરતી સીડી તૂટી પડી. દ્રોણક ઊંધા માથે પથ્થરની ભૂમિ પર પટકાઈ ગયો. હું બેબાકળો બની ગયો. બધા જ નાગરિકો, શ્રેષ્ઠીઓ અને દ્રોણકની પત્ની હાહાકાર કરી ઉઠ્યા. હું જઈને દ્રોણકની પાસે બેસી ગયો. એનું માથું ફાટી ગયું હતું, લોહી વહી રહ્યું હતું. વેદ આવે એ પહેલાં તો એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. દ્રોણકનું મૃત્યુ થયું. મને મારવા જે ફાંસલો રચ્યો હતો એ જ ફાંસલામાં એ પોતે ફસાઈ ગયો અને કમોતે માર્યો ગયો. એના પરિવારને આશ્વાસન આપ્યું અને એના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરી અમે સહુ પોતપોતાના ઘરે ગયા. મારો વૈરાગ્ય તીવ્ર બન્યો. દ્રોણકની દુર્ઘટનાએ મારા આત્માને ઢંઢોળ્યો. આમે 6 જન્મોથી મારા આત્મામાં વૈરાગ્ય ભાવ ચાલ્યો આવતો હતો. એ વૈરાગ્ય ભાવ નિમિત્ત મળતા જાગી ઉઠ્યો હતો. મારા મનમાં વૈષયિક સુખો પ્રત્યે અનાસક્તિ પ્રગટી. મેં ગૃહવાસ છોડવાનો સંકલ્પ કર્યો. મેં મારા પરિવારને કહી દીધું હું ગૃહવાસ ત્યજીને સાધુ ધર્મ સ્વીકાર કરીશ. ત્યાં મને અચાનક દ્રોણકને આપેલી લાખ સોના મહોરો યાદ આવી. મારા પરિવારને મેં કહ્યું, દ્રોણકને આપેલી સોના મહોરો એની પત્ની પાસે માંગશો નહીં, તમારે પાછી લેવાની નથી. સાધુ ધર્મ તરફ મારું આકર્ષણ તીવ્ર બની ગયું હતું. મારા આત્મામાં સાધુ ધર્મના પાલનની ઉચ્ચતમ ભાવના જાગી ગઈ હતી. મેં મારા ઉપકારી ગુરુદેવ આચાર્ય શ્રી દેવસેન ક્યાં વિચરે છે તેની તપાસ કરાવી. તેમને હસ્તિનાપુર પધારવા માટે વિનંતી કરી. તેઓ પધાર્યા. તેઓએ મને વિધિપૂર્વક સાધુ ધર્મ પ્રદાન કર્યો. મેં ચડતા પરિણામે સાધુ ધર્મનું નિર્તિચાર પાલન કર્યું. કાળ ધર્મ પામીને હું ત્રીજા ગ્રેવે દેવલોકમાં દેવ થયો. દ્રોણક મરીને ધૂમપ્રભા નામની નારકીમાં ફરી એક વખત નારક થયો. ત્રીજા ગ્રેવેયક દેવલોકમાં લગભગ 25 સાગરોપમ કાળ સુધી મેં દિવ્ય સુખોનો અનુભવ કર્યો. આયુષ્ય પૂર્ણ થયું. પશ્ચિમ મહાવિદેહના ચંપાવાસ નગરમાં મને મનુષ્યનો જન્મ મળ્યો. મારા પિતાનું નામ માણીભદ્ર શ્રેષ્ઠી હતું અને માતાનું નામ ધારિણી હતું. મારું નામ પૂર્ણભદ્ર પાડવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે હું સર્વપ્રથમ બોલતો થયો ત્યારે મારા મુખમાંથી
પહેલો શબ્દ અમર નીકળ્યો હતો, એટલે મારું બીજું નામ અમરગુપ્ત રાખવામાં આવ્યું હતું. ગુરુદેવ, આપના વર્તમાન જીવનનો વૃત્તાંત શું હવે બતાવી રહ્યા છો? હા વત્સ, સોમાના ભવથી શરૂ કરીને આ વર્તમાન જીવન સુધી હું આવ્યો. આ જીવનમાં મને વૈરાગ્ય કેમ થયો એ પણ બતાવીશ. એ પૂર્વે સોમાના ભવથી શરૂ કરીને 7 ભવમાં મને દુઃખ આપનાર, મને મારનાર અને મારી સાથે માયા કપટ કરનાર દ્રોણકનું શું થયું તે વાત હું કરી દઉં. તે મરીને ધૂમપ્રભા નામની નરકમાં ગયો હતો. 12 સાગરો પમ સુધી ત્યાં દુઃખો ભોગવ્યા. ત્યાંથી નીકળીને તે સ્વયંભૂ રમણ નામના મહાસમુદ્રમાં મોટો મગરમચ્છ થયો. ત્યાં જીવન પર્યંત ઘોર હિંસા કરીને તે પુનઃ એ જ ધૂમપ્રભા નરકમાં ચાલ્યો ગયો. ત્યાં 12 સાગરોપમ સુધી ભયંકર દુઃખો સહન કર્યા. ત્યાંથી નીકળીને તેણે તિર્યંચ ગતિના અસંખ્ય ભવો કર્યા. છેવટે તે ચંપાવાસમાં મનુષ્ય જન્મ પામ્યો. નંદાવર્ત શ્રેષ્ઠીની પત્ની નંદાની પુત્રી રૂપે તેનો જન્મ થયો. તેનું નામ નંદયંતી રાખવામાં આવ્યું. હું યૌવનમાં આવ્યો, નંદયંતી પણ યૌવનમાં આવી હતી. એના પિતા નંદાવર્ત શ્રેષ્ઠી એક દિવસ અમારા ઘરે આવ્યા. મારા પિતાજીએ એમનું સ્વાગત કર્યું. યોગ્ય આસને બેસાડી તેમનો ઉચિત સત્કાર કર્યો અને પૂછ્યું, કહો શ્રેષ્ઠીવર્ય, અમારું આંગણું પાવન કરવાનું કોઈ પ્રયોજન? મારા યોગ્ય કોઈ કાર્ય હોય તો નિવેદન કરો. માણીભદ્રજી, નંદયંતી નામની મારી રૂપવતી પુત્રી છે. તેના માટે યોગ્ય શ્રેષ્ઠી પુત્રની શોધ કરી રહ્યો છું. ત્યાં આપના પુત્ર અમરગુપ્તને મેં ગઈકાલે જોયા. મારું મન ઠર્યું છે. મારી પુત્રી માટે તેઓ સુયોગ્ય છે. માટે મારી વિનંતીનો સ્વીકાર કરો. મારા પિતાજીએ મારી માતાને બોલાવીને નંદાવર્ત શ્રેષ્ઠીના પ્રસ્તાવની વાત કરી. મારી માતાએ કોઈ મહોત્સવમાં નંદયંતીને જોઈ હતી, તેને ગમી હતી, એટલે તેણે મારા પિતાને અનુમતિ આપી દીધી. મારા પિતાજીએ નંદાવર્ત શ્રેષ્ઠીના પ્રસ્તાવને વધાવી લીધો. શુભ દિવસે નંદયંતી સાથે મારા લગ્ન થઈ ગયા. મેં એને જોઈ, મને એ ગમી. મેં એને સ્નેહ સાગરમાં નવરાવી નાખી. પરંતુ એનો મારા પ્રત્યે સાચો સ્નેહ ન હતો. એના મનમાં કપટ રમતું હતું. છતાં મારી સરળતાના કારણે વર્ષો સુધી અમે સંસારના સુખો નિર્વિઘ્નપણે ભોગવી રહ્યા હતા. એને સુંદર વસ્ત્રો અને શ્રેષ્ઠ અલંકારો ખૂબ ગમતા હતા. હું એની ઈચ્છા મુજબ વસ્ત્રો લાવી આપતો હતો અને એને ગમે તેવા સોનાના, રત્નોના અને મણીના અલંકારો બનાવરાવી આપતો હતો. છતાં એને તૃપ્તિ થતી ન હતી. એક દિવસ એણે મને ગભરાતા કહ્યું, હે નાથ, મારા 2 રત્નકુંડળ ખોવાઈ ગયા છે. ઘણા શોધ્યા પણ જડતા નથી. તે ખૂબ વ્યાકુળ દેખાતી હતી. મેં એને કહ્યું, નંદી, આટલી નાની નાની વાતમાં તું કેમ વ્યાકુળ થઈ જાય છે? તારો ચહેરો તો અરીસામાં જો કેવો રડમસ થઈ ગયો છે. ભલે ખોવાઈ ગયા રત્નકુંડલો, હું નવા બનાવરાવીને તને આપીશ. આ વાતની મારી બહેનોને ખબર પડી. મારી નાની બહેને મને કહ્યું, ભાઈ, ભાભીની વાત તમારે સાચી ના માનવી. એ ડગલે ને પગલે ખોટું બોલે છે. બાપન જાણે છે, છતાં તમને દુઃખ ન થાય માટે કહેતા નથી. ભાભીએ કહ્યું ને કે એમના રત્નકુંડલ ખોવાયા છે. હા, તેણે કંઈક એવું જ કહ્યું. આ વાત ખોટી છે. ખોવાયા નથી, છુપાવ્યા છે. અને ઢોંગ તો જો કેવો કરે છે. બહેન, એ ખોટું બોલે છે, કપટ કરે છે, તે સારું નથી. પરંતુ જો હું એને કહું કે રત્નકુંડલ તે જ છુપાવ્યા છે, તું ખોટું બોલે છે, તો શું થાય તે તું જાણે છે ને. શા માટે ઘરમાં ક્લેશ પેદા કરવો? એના કરતાં તેને નવા રત્નકુંડલ બનાવી આપવા એ જ સારું છે ને. મારી બંને બહેનો મને ખૂબ ચાહતી હતી. તેઓ મારા સ્વભાવને જાણતી હતી. મને ઘરમાં ક્લેશ, ઝઘડા કે મારામારી જરાય ગમતી ન હતી. એટલે ઘરમાં કોઈ પણ માણસ ક્લેશ વગેરે કરતા ન હતા. કોઈ આક્રોશ કરે તો પણ મને ના ગમે. એટલે મારા માતા પિતાથી માંડીને નાનામાં નાના માણસો પણ શાંતિથી વાતો કરતા હતા. નંદયંતીની ભૂલો મને દેખાતી હતી, પરંતુ એને હું મહત્વ આપતો ન હતો. અમારા ઘરમાં સંપત્તિનો પાર નહોતો અને નંદયંતીને એકમાત્ર વસ્ત્ર, અલંકારોનો મોહ હતો. હું એને આપતો એ રાજી રહેતી, પણ એની માંગવાની પદ્ધતિ ખોટી હતી. ખોટા બહાના બનાવીને એ માંગતી રહેતી હતી. અવારનવાર મારી માતા અને મારી બહેનો મારું ધ્યાન ખેંચતા હતા. એમનાથી નંદયંતીનું કપટ સહન થતું ન હતું. છતાં હું એમને સમજાવતો અને શાંત પાડતો. મેં એને નવા રત્નકુંડલ બનાવી આપ્યા. થોડા દિવસ ગયા પછી એક દિવસ સ્નાન અને અભ્યંગ કરાવવાના સમયે મારા નામવાળું મુદ્રા રત્ન નંદયંતીને સાચવવા આપ્યું. તેણે એના અલંકારોના ડબ્બામાં મૂકી દીધું. મેં સ્નાન કર્યું, અભ્યંગ કરાવ્યું, પછી ભોજન કર્યું, તંબોલ લીધું અને ત્યારબાદ નંદયંતીના દાગીનાના ડબ્બામાંથી મેં જાતે જ મારું મુદ્રા રત્ન લીધું. ડબ્બો ખોલ્યો ત્યારે એમાં મેં પેલી રત્નકુંડલની જોડી જોઈ કે જે ખોવાઈ ગયાની વાત નંદયંતીએ કરી હતી. મને લાગ્યું
કે ખોવાયેલી રત્નકુંડલની જોડી મળી આવી હશે. હું એ જોડી જોતો હતો ત્યાં ગભરાઈ ગયેલી નંદયંતી આવી પહોંચી. તે શરમાઈ ગઈ. તેના મુખ ઉપર પરિવર્તન મેં જોયું. હું કંઈ બોલ્યો નહીં અને જલ્દી ઘરમાંથી બહાર ચાલ્યો ગયો. એ શૂન્ય મનસક બની ગઈ. તેને બહુ ભય લાગ્યો. ઘણા વર્ષો પછી પહેલી જ વાર તેનું કપટ ખુલ્લું પડ્યું હતું. તેના મનમાં વિચારો આવ્યા. તેમણે રત્નકુંડલ જોઈ લીધા. હવે જરૂર તેઓ સ્વજનોને વાત કરશે. મારી અપકીર્તિ થશે. પરંતુ હાલ તો તેમણે ઘરમાં આ વાત કોઈને કરી નથી. તેઓ જ્યારે આવશે ઘરમાં ત્યારે જરૂર વાત કરશે. પછી હું સાસુને, સસરાને, નણંદોને કોઈને મારું મોં દેખાડવા લાયક નહીં રહું. માટે તેઓ આવે ઘરમાં કે તરત જ એમનું મોત થઈ જાય એવો પ્રયોગ કરું. જ્યારે નંદયંતી કુંવારી હતી, પિતૃગૃહમાં હતી, ત્યારે તેને એક જોગણ સાથે પરિચય થયો હતો. તેણે જોગણને સારું ભોજન કરાવેલું, સારા વસ્ત્રો આપેલા. તેથી જોગણે તેને કહેલું, જો તું પરણીને સાસરે જઈશ ત્યાં ગમે ત્યારે તને તારી સાસુ તરફથી, નણંદ તરફથી કે તારા વર તરફથી દુઃખ આવી શકે છે. એ વખતે તું શું કરીશ? તારા ઉપર પ્રસન્ન થઈને હું તને કામણયોગ બતાવું છું. તેનાથી તું તારા શત્રુને યમસદનમાં પહોંચાડી શકીશ. નંદયંતી ખૂબ ખુશ થઈ ગઈ. તેને જોગણે કામણ પ્રયોગ શીખવાડ્યો અને તે ચાલી ગઈ. આજે નંદયંતીને એ કામણ પ્રયોગ યાદ આવ્યો. એણે મને જ યમસદનમાં પહોંચાડવા તેનો પ્રયોગ કર્યો. તેણે કેટલાક દ્રવ્યોનું સંયોજન કરી લાલ વસ્ત્રમાં એને બાંધ્યું. એનામાં બાવળ વૃક્ષની સૂળ પરોવી દીધી અને એ પોટલીને એણે ઘરના મુખ્ય દ્વારની બહાર જમીનમાં એ રીતે દાટ્યા કે એના ઉપર મારો પગ પડે, કે હું ત્યાં જ ઢળી પડું અને ત્યાં જ મરી જાઉં. જે સમયે નંદયંતીએ આ બધું કર્યું ત્યારે ઘરમાં મારી માતા કે મારી બહેનો કોઈ ન હતું. તેને અનુકૂળ સંયોગ મળી ગયો. પરંતુ જે જગામાં એ કામણને દાટવા ગઈ ત્યાં પગથિયાની ધાર નીચે એક નાનકડો ઝેરી સર્પ રહેલો હતો. જેવો નંદયંતીએ પગથિયાની નીચે પગ મૂક્યો, સર્પે એને ડંખ મારી દીધો. નંદયંતી ચીસ પાડી ઉઠી. તે ત્યાં જ જમીન પર ઢળી પડી. અમારા પડોશી રુદ્રદેવ પુરોહિતે નંદયંતીની ચીસો સાંભળી તેઓ દોડતા અમારા ઘર પાસે આવ્યા. ત્યાં તેમણે સરકી જતા લીલા રંગના સાપને જોયો અને જમીન પર આળોટતી નંદયંતીને જોઈ. પરિસ્થિતિને તેઓ પામી ગયા. દોડતા દોડતા તેઓ દુકાને આવ્યા. મારી પાસે આવીને મને કહ્યું, શ્રેષ્ઠી પુત્ર, તમે જલ્દી સાપના ઝેરને ઉતારનારા માંત્રિકોને બોલાવીને ઘરે આવો. નંદયંતીને સાપે ડંખ દીધો છે. તરત જ હું દુકાનેથી દોડતો માંત્રિકો પાસે ગયો. તેમને લઈને શીઘ્ર ઘેર આવ્યો. માંત્રિકોએ નંદયંતીને જોઈ. સર્પનું ઝેર પૂરા શરીરમાં વ્યાપી ગયું હતું. છતાં એમણે મારા સંતોષ ખાતર મંત્ર પ્રયોગ કર્યો. મંત્રની કોઈ અસર ના થઈ. માંત્રિકોએ મને કહ્યું, શ્રેષ્ઠી પુત્ર, આ સ્ત્રીને કાળ સર્પે ડંખ દીધો છે. એને અમે બચાવી શકીએ એમ નથી. અમને ક્ષમા કરજો. એમ કહીને તેઓ ચાલ્યા ગયા. હું નંદયંતી પાસે બેઠો એના માથા પર હાથ ફેરવતો રહ્યો. મેં એને ગદગદ સ્વરે પૂછ્યું, સુંદરી, તને શું પીડા થાય છે? પણ એ બોલે સાની. એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. હું નિરાશ થઈ ગયો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારા માતા પિતા, મારી બહેનો વગેરે પણ આવી ગયા હતા. બધા કલ્પાંત કરવા લાગ્યા. છેવટે તેની મરણોત્તર ક્રિયા કરવામાં આવી. હું મારા ખંડમાં શૂન્ય મનસક બનીને બેઠો. સંસારમાં બધા જ સુખો મને સ્વપ્નસ્થ લાગવા લાગ્યા. સમગ્ર જીવલોક પર ધિક્કાર છૂટ્યો. આ ગૃહવાસ, આ બધા સ્નેહ સંબંધો, આ વૈભવ, આ સંપત્તિ બધું જ એક મોટા સ્વપ્ન જેવું છે. અસાર છે, તુચ્છ છે. હવે હું ઘરમાં નહીં રહી શકું. ત્યાં મારા પિતાજી મારા ખંડમાં આવ્યા. હું ઊભો થઈ ગયો. તેમણે મારા માથે હાથ મૂક્યો. તેઓ ગંભીર હતા. મારી વ્યથાથી તેઓ દુઃખી હતા. તેઓ ત્યાં રહેલા ભદ્રાસન પર બેઠા. હું એમની પાસે જમીન પર બેઠો. થોડીવાર મૌન છવાયું. વત્સ, મારે એક વાત કહેવી છે. આ રીતે કેટલા દિવસ તું શોકમગ્ન રહીશ? પિતાજી, હું શોકમગ્ન નથી. મારું મન વિરક્ત બન્યું છે. જે દુઃખદ ઘટના બની છે તેથી મન વિરક્ત બને જ. પરંતુ દુનિયામાં આવું બધું બનતું આવ્યું છે ને બને છે. આનો ભાર હૃદય ઉપર રાખીને જીવી શકાય નહીં. ભાર ઉતારી નાખ અને હવે શું કરવું એ વિચાર કર. પિતાજી, એ જ વિચાર કરતો હતો. શાનો વિચાર? ગૃહવાસ ત્યજીને સાધુ ધર્મ અંગીકાર કરવાનો. સાધુ ધર્મ? હા પિતાજી, આ મનુષ્ય જીવનમાં સાધુ ધર્મની આરાધના કરીને મારે મારા કર્મોના બંધન તોડવા છે. મારે મુક્ત થવું છે. મારે બુદ્ધ થવું છે. હું તો પુનઃ લગ્ન કરવાની વાત લઈ આવ્યો છું. નંદયંતી કરતાં પણ ઘણી ચડિયાતી કન્યા મળે છે. તું લગ્ન કરી લે. જે બંધન, રાગનું બંધન સ્વતઃ તૂટી ગયું છે. રાગનું પાત્ર સ્વયં વિલીન થઈ ગયું છે. હવે ફરીથી મારે રાગના બંધનમાં જકડાવવું નથી. અને હવે મારું મન વૈષયિક સુખોથી પૂર્ણતયા વિરક્ત થઈ ગયું છે. હવે ફરીથી હું લગ્ન નહીં કરી શકું. આપ મને આગ્રહ ના કરો. શ્રેષ્ઠી માણીભદ્ર એટલે મારા પિતાજી
આમે મારી આંતરિક વિરક્તિ જાણતા હતા, મારા ધાર્મિક આધ્યાત્મિક વિચારોથી પરિચિત હતા. તેમણે આગ્રહ છોડી દીધો. મારી માતાએ અને બહેનોએ મારો નિર્ણય જાણ્યો. તેઓ સૌ રડવા લાગ્યા. મારા પર તેમને રાગ હતો ને. મેં ખૂબ જ શાંતિથી તેમને સમજાવ્યા, સંસારનું સ્વરૂપ સમજાવ્યું. મારું મન હવે ગર્વાસમાં નહીં માને. મને ગર્વાસ કારાવાસ જેવો લાગ્યો છે વગેરે વાત કરી. તેમના મનનું સમાધાન કર્યું. મેં સાધુ ધર્મનો સ્વીકાર કર્યો. અપ્રમત ભાવે સાધુ ધર્મનું પાલન કર્યું અને વિચરતો વિચરતો હે રાજન આ તમારા નગરમાં આવ્યો. ભગવંત, નંદયંતી મૃત્યુ પામીને કઈ ગતિમાં ગઈ? રાજન, મૃત્યુ પૂર્વે એના ચિત્તમાં ઘોર રૌદ્ર ધ્યાન ચાલતું હતું. એના પરિણામે એ મરીને તમઃપ્રભા નામની નરકમાં ઉત્પન્ન થઈ છે. ત્યાં એ 21 સાગરો પમ સુધી ઘોર દુઃખો અનુભવશે. ભગવંત, એનો મોક્ષ થશે ખરો? અને થશે તો ક્યારે થશે? રાજન, એ હજુ અનંતકાળ સંસારની ગતિઓમાં જન્મ અને મૃત્યુ કરશે અને હા, છેવટે એનો મોક્ષ થશે ખરો. ભગવંત, આપનો મોક્ષ ક્યારે થશે? જ્યારે મેં આવું ગુરુદેવને પૂછ્યું ત્યારે તેમણે મને કહ્યું હતું, ધર્મઘોષ, આ મારો છેલ્લો ભવ છે. હું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામીશ. ફરીથી મારે જન્મ નહીં લેવો પડે. ભગવંત, ભૂત, ભાવિ અને વર્તમાન ત્રણેય કાળના ભાવોને જાણનારું અવધિ જ્ઞાન આપને ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત થયું? થોડા દિવસો પૂર્વે જ જ્યારે હું ઉજ્જવલ ધર્મ ધ્યાનમાં લીન હતો ત્યારે મારું અવધિ જ્ઞાનાવરણ કર્મ તૂટ્યું. તેનો ક્ષયો પસમ થયો અને અવધિ જ્ઞાન પ્રગટ થયું. આચાર્ય શ્રી ધર્મઘોષ સુરીજીએ સિંહ કુમારને કહ્યું, કુમાર, મેં આ રીતે અવધિજ્ઞાની મહાપુરુષનું ચરિત્ર સાંભળ્યું. મારા મનમાં વૈરાગ્ય જાગી ગયો. મહારાજા પરિવાર સાથે નગરમાં ગયા. હું પણ ગુરુદેવને વંદના કરી ઘરે ગયો. રાત્રિના સમયે મારા મનમાં આચાર્ય દેવની જ ભવયાત્રા ચાલતી રહી. સોમા અને રુદ્રદેવનો ભવ, હાથી અને પોપટનો ભવ, ચક્રદેવ અને યજ્ઞદેવનો ભવ, ચંદ્રસાર અને અધન્યનો ભવ, અનંગદેવ અને ધનદેવનો ભવ, વીરદેવ અને દ્રોણકનો ભવ, છેલ્લો અમરગુપ્ત અને નંદયંતીનો ભવ. 7 જન્મોની વાતો મારા મન પર છવાયેલી રહી. મેં આ બધી વાતો ઉપર રાતભર ચિંતન કર્યું. પ્રભાતે મેં ચારિત્ર લેવાનો નિર્ણય કર્યો. મારા નિર્ણયની જાણ મેં મારા મિત્રોને કરી. તેઓ પણ સાધુ ધર્મ લેવા તૈયાર થયા. એ જ અમરગુપ્ત આચાર્યની પાસે અમે દીક્ષા લીધી. મારા વૈરાગ્યનું કારણ તે પૂછ્યું તે આ છે.